જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો। ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો। જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને ધીરેન કારિયા સુધી પહોંચવાની પ્રથમ મહત્વની કડી પોલીસના હાથે લાગી છે અને ચોંકાવનારી હકીકત બહાર આવી છે। ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે। બુટલેગર ધીરેન કારિયા સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો અને તેને પોલીસ શોધી રહી હતી, જે તપાસમાં જૂનાગઢ એલસીબી પીઆઈ જે પટેલને હકીકત મળી, જેને આધારે બુટલેગરના પુત્ર ધરમ ધીરેન કારિયાને ઝડપી લેવાયો અને એનો મોબાઈલ ચેક કરતા તેમાં રાજ્ય બહારના એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડ મળી આવ્યા હતા, જેની તપાસમાં આ સિમ કાર્ડ તેને પોતાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી મારફતે બહારના રાજ્યથી ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતિલાલ મઠિયા મારફત મેળવ્યા હતા, જે અંગે ગત 30 મેના રોજ પોલીસે બી ડિવિઝન પોલીસમાં જાણવાજોગ એન્ટ્રી કરીને વધુ તપાસ શરૂ કરી હતી અને તે તપાસમાં પાટણના રાધનપુરમાં અમીપુરાના મોબાઈલના ધંધાર્થી ભરત શંકર પરમારને ત્યાં જૂનાગઢ એલસીબીએ સર્ચ કરતા અહીંથી 1001 જેટલા એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો અને આ કેસમાં હાલ ભરત પરમાર અને ધીરેનના પુત્ર પરમ કારિયાની એલસીબીએ ધરપકડ કરીને બી ડિવિઝનના ગુનો નોંધાવ્યો હતો અને આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે આ ગુનો અતિ ગંભીર છે, જેમાં રાજ્ય બહારના એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડનો જથ્થો મળી આવ્યો છે અને બોગસ સિમ કાર્ડનો રાજ્યવ્યાપી રેકેટ પણ ચાલતું હોવાની આશંકાને લઈને સમગ્ર મામલાની તપાસ હવે જૂનાગઢ એસઓજી કરી રહી છે। ત્યારે આ કેસમાં ધીરેન કારિયાની પત્ની નિશાબેન કારિયા સાથે ભરત અંબુલા, ચંદનકુમાર મોહંતી, સંદીપ ઉર્ફે બંટી જગદીશ અઢિયાની પણ સંડોવણી સામે આવતા તેની પણ પોલીસ અટકાયત કરશે। ઉલ્લેખનીય છે કે ધીરેન કારિયાની પત્ની નિશાબેન જૂનાગઢ મનપામાં ભાજપના પૂર્વ નગર સેવિકા તરીકે ચૂંટાયા હતા। હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે। આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે। હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી, તપાસને આધારે તે ફલિત થશે। હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે, ભરત અંબુલા, ચંદનકુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારિયા।